આજે વન વિભાગના અધિકારીઓ, રેવન્યુ અને બીજા અધિકારીઓ, જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓ, મેયર, ડેપ્યુટી મેયર, સંગઠનના હોદ્દેદારો, અમારા સાથી મંત્રી અને પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા, અમરેલી અને જૂનાગઢના સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ સાથે વન વિભાગને લગતા અને રેવન્યુને સંકલનને લગતા અનેક પ્રશ્નોની ચર્ચાઓ થઈ અને એનું સ્થળ ઉપર નિરાકરણ કરવામાં આવ્યું. ખાસ કરીને જે જૂનાગઢને પાણી પૂરું પાડતા બંને ડેમો છે, એ ડેમોની અંદર જે કાપ ભરાયો છે એને કેવી રીતે એમાંથી કાપ દૂર કરીને એની શક્તિ વધારી શકાય. એ ઉપરાંત જે કંઈ બીજા રસ્તાઓના પ્રશ્નો છે, પાઇપલાઇનો નાખવાના પ્રશ્નો છે, ગિરનારની પરિક્રમા વખતે જે મુશ્કેલીઓ ઊભી થાય છે એ ભવિષ્યમાં ઊભી ન થાય એના માટે શું આયોજન કરવું જોઈએ, અને અહીંયા મેળા વખતે પણ કોઈ બીજી ઘટનાઓ ન બને એના માટે આગોતરી શું વ્યવસ્થા કરવી જોઈએ, અને ગિરનારનો જે પ્રોજેક્ટ છે એ આગળ વધારવા માટે જે કાંઈ ઘટતું કરવાનું થતું હોય એ બાબતે પણ વિસ્તૃત ચર્ચા થઈ અને ઘણા બધા પ્રશ્નોની અહીંયા નિરાકરણ કરવામાં આવ્યું છે. આજે જે ગીર વિસ્તારની આજુબાજુની અંદર જે ખેડૂતો છે અને જે લોકોએ હોમસ્ટેની અરજી કરી છે પરંતુ 2015 પછીની અરજીઓ છે એનો હાઈકોર્ટના હુકમને કારણે અમલ થઈ શકતો નથી. એ બાબતે પણ ખેડૂતોએ અને બીજા લોકોએ આવીને જનપ્રતિનિધિઓએ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ અને જૂનાગઢના સાંસદશ્રીએ અમને રજૂઆત કરી છે. વન વિભાગના અધિકારીઓએ આ બાબતે જે 2015 પછીની અરજીઓ છે અને અત્યારે જે લોકોએ એના માટેની વ્યવસ્થા કરી છે એનો સર્વે કરીને આ બાબત પણ હાઈકોર્ટ સમક્ષ મૂકવા માટે ની ચર્ચાઓ થઈ છે, અને હાઈકોર્ટના આખરે તો હાઈકોર્ટના નિર્ણય ઉપર આધારિત છે, પણ એ બાબતે વન વિભાગ અને રાજ્ય સરકાર છે એ આ બાબતે હકારાત્મક વલણ ધરાવે છે.